તો હલો મિત્રો, નમસ્કાર। આજે આવી ગયા ફરીથી તમારા માટે એક નવો વિડીયો લઈને, જેમાં તમને જણાવીશું ઉનાળુ જુવારની ખેતી। જુવાર મતલબ ભેંસો માટે, પછી ગાય માટે આપણે જે સૂકો ચારો બનાવીએ, પૂળા બાંધીએ, એ જુવાર। તો તમને બતાવીશું ઉનાળામાં વાવેલી જુવારનો સમય હવે થઈ ગયો છે। એના કટિંગ કરી એના પૂળા બનાવી ખેડૂતો આ રીતે ટ્રેક્ટરમાં ભરી પોતાના ઘરે વરસાદ આવતા પહેલાં એના સારી જગ્યાએ સ્ટોરેજ કરી લેતા હોય છે, જેથી આખું વર્ષ તમારા પશુઓને સૂકા ઘાસચારાની તંગી ના થાય અને 12 મહિના તમારે પશુઓને ખવડાવવા માટે સૂકો ચારો મળી રહે। એટલા માટે જુઓ, અત્યારે લગભગ વરસાદ આવવાની હવે લગભગ તૈયારી જ છે। મે મહિનાનો એન્ડ છે અને એમાં જુવાર ખેડૂતોએ વાઢી એના પૂળા બનાવી અને આ રીતે સ્ટોરેજ કરી છે। આપણે આપણું મેસી ફર્ગ્યુસન અને ટ્રોલી લઈને આવી ગયા છીએ, બરાબર। તો જુઓ, ખેડૂતો આ રીતે પૂળા બાંધી અને ભરી અને આ જો આપણો રસ્સો છે એનાથી બાંધી દેવાનું। એક ટોલામાં લગભગ 500, 600, 700 પૂળામાં માય છે। હવે જે આ બોર ભરે છે એ જેવો અનુભવ ખેડૂતનો, બોર ભરવાનો જેવો અનુભવ। બોર એટલે આ જે પૂળા ભરે એને બોર કહેવાય, બરાબર, ગુજરાત ગામડાની દેશી ભાષામાં। હવે આ બોર જે ભર્યો છે એ ખેડૂતની આવડત ઉપર જાય। કોઈ ખેડૂત 500 પૂળા સમાવે, કોઈ ખેડૂત હોય એ 600, 700 પૂળા પણ સમાઈ શકે। અને બીજું એક કારણ એ છે કે પૂળાની બાંધણી, મતલબ પૂળાની સાઈઝ તમે કેવી બાંધી છે, પછી એની હાઈટ કેટલી વધેલું છે એના ઉપર હોય છે, બરાબર। તો એ રીતે આપણે ઉનાળામાં જે જાર થાય એનું સ્ટોરેજ કરી, જો આ લગભગ 1.5-2 વીઘાનું ખેતર હશે અને ખેતરમાંથી લગભગ 700-800 પૂળા નીકળ્યા છે, બરાબર। જો કે હાઈટ બહુ ઓછી છે, વધી નથી બહુ, લગભગ 4 ફૂટ વધી હશે। અમુક જગ્યાએ તો જો સારી જગ્યાએ પાણી મળતું હોય, પાણી 10 દિવસે ટાઈમે મળી રહેતું હોય તો વધે સારી, બરાબર। અમુક જગ્યાએ 8-10 ફૂટ, 8 ફૂટ, 6-7 ફૂટ વધી હોય તો સારો પૂળો કહેવાય। અને એક પૂળાનો ભાવ લગભગ અત્યારે તો ઓછો હોય, પણ શિયાળામાં આનો ભાવ વધી જતો હોય, 20-25 રૂપિયા થઈ જાય, છતાં નહીં મળતો। તો તમારા એરિયામાં શું ભાવ ચાલે છે કોમેન્ટ કરજો। સૂકો ઘાસચારો ખવડાવવાથી પશુ પાણી વધારે પીવે, અને પાણી વધારે પીવે તો દૂધ વધારે આપે। તો એક તો લીલો ચારો ના ખવડાવાય, સૂકો ચારો પણ પશુઓને ખવડાવવાનો હોય, જેથી દૂધની માત્રા જળવાઈ રહે, બરાબર। તો આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને લાઈક કરજો। થેન્ક યુ।